નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। તો સિંદૂર મિટાવ્યોને માટીમાં મળી ગયા। જી હા, આ મેસેજ આજે રાજસ્થાનની ધરતી પરથી પ્રધાનમંત્રી મોદી આપ્યો છે અને અમે રોજ કહીએ છીએ કે ઓપરેશન સિંદૂર ચાલુ છે અને ઓપરેશન એનો મતલબ એમ નહીં કે પછી ત્યાં જમીની સ્તરે તમે તોપગોળા ચલાવો, તમે મિસાઇલ મોકલો, ડ્રોન મોકલો, પરંતુ એક સાયકોલોજીકલ વોરફેર પણ ચાલી રહ્યું છે। રોજે રોજ એક કડક સંદેશ દુશ્મન દેશ પાકિસ્તાનને આપવામાં આવી રહ્યો છે। આજે પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનના નાલ એરબેઝ પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે સીધો કડક સ્પષ્ટ સંદેશ આપ્યો કે તમે આ જ નાલ એરબેઝ પર હુમલો કરવાની હિમાકત કરી હતી ને, તમે અહીંયા કશું જ ન કરી શક્યા, પરંતુ અહીંયાથી 150 કિલોમીટર દૂર આવેલ જે એરબેઝ છે નૂર ખાન એરબેઝ, એની કેવી હાલત અમે કરી નાખી। એ એરબેઝ અત્યારે આઈસીયુમાં છે। બીજી સૌથી મહત્વની બાબત પ્રધાનમંત્રી મોદીએ પણ કહી કે હવે આતંકવાદ સામે લડવા માટે આ નવા ભારતે નવી 3 ફોર્મ્યુલા હવે તેનું રચના કરી છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો ભારત પર આતંકવાદી હુમલો કર્યો તો અમે સેનાને છૂટ આપી છે, સેના પોતે જાતે નક્કી કરશે ટાર્ગેટ, પોતાની સ્ટાઇલ, અને પછી અમે પ્રહાર કરીશું। બીજી ફોર્મ્યુલા એ છે કે તમે કોઈ ન્યુક્લિયર બ્લેકમેલિંગ અમારા પર નહીં કરી શકો, અને પછી જો કર્યું તો અમે જવાબ આપીશું ને પછી દુનિયાની કોઈ તાકાત એના માટે રોકી શકશે નહીં। ત્રીજી ફોર્મ્યુલા કે આતંકવાદીઓ હોય કે પછી એને સપોર્ટ કરનાર એની સરકાર, અમે બંનેને એક જ ત્રાજવે રાખીશું, બંનેને એક સરખી નજરથી જોઈશું અને પછી જવાબી કાર્યવાહી કરવામાં આવશે। સાથે સાથે એ પણ સંદેશ આપી દીધો પ્રધાનમંત્રી મોદીએ કે ભલે મારું મગજ ઠંડુ છે પરંતુ લોહી ગરમ છે અને ગરમ ગરમ સિંદૂર પણ મારા શરીરમાં વહી રહ્યું છે। એ કડક સંદેશ પણ આજે પાકિસ્તાનને આપવામાં આવ્યો છે। આ બધું તો થઈ જ રહ્યું છે, પરંતુ ઇન્ટરનલ સિક્યોરિટીની વાત કરીએ તો આજે વધુ કેટલાક 3 જાસૂસ પકડાયા છે, આઈએસઆઈ એજન્ટ પણ ઝડપાયા છે। યુપી હોય કે પછી દિલ્હીને ઉડાવવાનો પણ એ લોકોનો પ્લાન હતો જે નિષ્ફળ બનાવવામાં આવ્યો। આજે વિદેશ મંત્રાલય તરફથી વધુ એક મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ અને ત્યાંથી પાકિસ્તાનને સંદેશ મળ્યો છે, ન માત્ર પાકિસ્તાન પરંતુ એને મદદ કરનાર તુર્કીને પણ પહેલીવાર સંદેશ આપવામાં આવ્યો। અને બીજી સૌથી મહત્વની બાબત કે જ્યારથી 10 મેના રોજ સીઝ ફાયર થયું હતું ત્યારથી સૌ કોઈ સવાલ ઉઠાવી રહ્યા હતા કે આખરે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ વચ્ચે આવ્યા, કેમ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લઈને જવાબ આપવામાં નથી આવતો। આજે વિદેશ મંત્રાલયે ટ્રમ્પનું નામ લઈને જવાબ આપ્યો છે કે આ ફક્ત અને ફક્ત દ્વિપક્ષીય મુદ્દો છે। આ બધાની વચ્ચે પાકિસ્તાન ફફડેલું છે અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આજે મોટા સમાચાર એ છે કે પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના ફરી એકવાર આજીજી કરી છે અને કહી રહ્યા છે કે ટેબલ પર આવો સાહેબ, અમે વાતચીત કરવા તૈયાર છે। ક્યાં આખરે તે વાતચીત કરવાનું કહી રહ્યા છે એ વિશે પણ આપને જણાવીશું। અને બીજી બાજુ પાકિસ્તાનમાં સિંધમાં જોરદાર ગૃહયુદ્ધનો માહોલ છે। પરિસ્થિતિ એ છે કે નવું સિંધુસ્તાન બની જાય એવી ડિમાન્ડ થઈ રહી છે અને એ રીતે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। તમામ આયામ પર વાત કરીશું મુફદ્દલ, પરંતુ સૌથી મોટા સમાચાર એ કે પાકિસ્તાન હવે તેના સૂર ઢીલા પડી ગયા છે, નરમ પડી ગયા છે। જ્યારે પ્રધાનમંત્રી મોદી હોય કે પછી રક્ષા મંત્રી રાજનાથસિંહ હોય કે પછી આપણી સેનાના 3 પાંખના વડા હોય, એમના સંદેશ બાદ હવે આ લોકો કહી રહ્યા છે કે અમારે વાતચીત કરવી છે, પરંતુ કોઈ ત્રીજી કન્ટ્રી। વિકાસ સમય વીતી રહ્યો છે અને જેમ જેમ સમય જઈ રહ્યો છે સિંધુનું પાણી પાકિસ્તાનની સરજમીન ઉપરથી વહેવાનું બંધ થઈ ગયું છે અને એટલે જ જેમ સમય વીતી રહ્યો છે એમ એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે પાકિસ્તાન પાણી વગર કઈ સ્થિતિમાં પહોંચશે। આજે વડાપ્રધાન મોદીએ નાલ એરબેઝ પરથી એકદમ સ્પષ્ટપણે કહી દીધું કે પાકિસ્તાન તરસ્યું મરવાનું છે। એક દિવસ પહેલા આપણે જોયું કે કઈ રીતે પાણીની તરસ ત્યાંના મંત્રીના આશિયાના સુધી પહોંચી ગઈ અને આગના સ્વરૂપમાં પહોંચી ગઈ। પાકિસ્તાન અંદરો અંદર સળગવા લાગ્યું છે અને એનો સંકેત પણ આજે વડાપ્રધાન મોદીએ બહુ સાફ શબ્દોમાં આપ્યો, કોઈ શબ્દ ચોર્યા વગર, કે પાકિસ્તાનની સ્થિતિ શું થઈ શકે છે। અને એટલે જ વિકાસ તમે જે કહ્યું ને કે વાતચીતના માર્ગ ઉપર આવવાનો રસ્તો પાકિસ્તાને ખોલવો પડ્યો છે। પેતરા પાકિસ્તાન ક્યારેય બંધ નથી કરવાનું। અત્યાર સુધી પહેલગામ આતંકી હુમલાના જે આતંકી છે એમને છુપાવીને રાખ્યા છે પાકિસ્તાને, ભલે છુપાવીને રાખ્યા। ભારત દરરોજ માંગ કરે છે, હું ફરીવાર કહું છું કે ભારત દરરોજ યાદ અપાવે છે કે તમે એ આતંકીને ભારતના હાથે સોંપી દો જેમણે ભારતની ધરતી પર લોહી વહાવ્યું છે। પાકિસ્તાન એ નથી કરી રહ્યું, પણ પાકિસ્તાનને ખબર છે
કે પોતાનો સમય નીકળી રહ્યો છે અને એટલે જ પાકિસ્તાન હવે વાતચીત માટે થઈને પ્રયાસો કરી રહ્યું છે. વિકાસ, બિલકુલ. આજે જે વિદેશ મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી પાકિસ્તાનને, આજે આપણા વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલજી એમણે સીધો સ્પષ્ટ સંદેશ આપ્યો. બે વાત કહી કે તમારે અમે જે આતંકવાદીનું લિસ્ટ આપીએ છીએ એ આતંકવાદી અમને પરત કરો અને પીઓકે ખાલી કરો. ત્યાં સુધી સિંધુ જળ સમજૂતી કરાર રદ જ રહેવાનો છે. આ બે સંદેશ અહીંયાથી આપવામાં આવે છે. એનો મતલબ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. ને બીજી બાજુ ખંદુ ચીન, એની વધુ એક ચાલ પણ સામે આવી છે. આ બધા જે અલગ અલગ આયામ સર્જાયા છે એ વિશે પણ આપણે વાત કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. એમનું પહેલા એનાથી આપણને તેમનું ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ. ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશી જોડાયા છે. જયદેવજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને ડિફેન્સ એક્સપર્ટ મનમોહન શર્માજી પણ જોડાયા છે. સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, આપ આ બંને પાસે આવું, પરંતુ એ પહેલા મોટા સમાચાર એ છે કે પાકિસ્તાન હવે ઘૂંટણીએ પડી રહ્યું છે. જી હા, પાકિસ્તાન હવે વાતચીત કરવા માટે રસ્તો દાખવી રહ્યું છે, પરંતુ એ લોકોનું કહેવું એમ છે કે અમે કોઈ ત્રીજી કન્ટ્રીમાં, એટલે કે કહી રહ્યા છે કોઈ ન્યુટ્રલ કન્ટ્રીમાં જઈને વાતચીત કરીએ. જી હા, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ કહી રહ્યા છે કે સાઉદી અરબમાં ચર્ચા થવી જોઈએ. ભારત સાથે વાતચીત માટે શાહબાઝ શરીફે નવું રટણ રટ્યું. તેમણે કહ્યું કે તટસ્થ સ્થળે વાતચીત માટે અમે તૈયાર છીએ અને સાઉદી અરબ આ કન્ટ્રી હોવી જોઈએ. પાકિસ્તાને જે સાઉદી અરબનું પ્રપોઝલ મૂક્યું, જો કે ભારતે પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ ત્રીજો પક્ષ મંજૂર નથી. અમે કોઈ એવી ન્યુટ્રલ સાઇટ્સ પર જઈને કોઈ ચર્ચા કરવા નથી માંગતા. પરંતુ સવાલ એ છે કે કેમ પાકિસ્તાન આ રીતે ટેબલ પર આવવા તૈયાર છે? પહેલા તો પાકિસ્તાને એવું કહ્યું હતું, એના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફનું ત્યાંના મીડિયાને સંબોધન છે, એમને એવું કહેવું હતું કે અમારે તો ચાઇના જવું હતું, પરંતુ અમે હવે સાઉદી અરબનું આ પ્લેસ અમે એ પ્રપોઝલ મૂકી રહ્યા છીએ. આખરે શાહબાઝ શરીફ કેમ સાઉદી અરેબિયા જઈને ભારત જોડે વાતચીત કરવા માંગે છે? પાકિસ્તાન સારી રીતે જાણે છે કે સાઉદી અરબ સાથે ભારતના જે સંબંધો છે નજીકના ભૂતકાળમાં ઘણા બધા સુધર્યા છે. પહેલા કરતા એ દ્વિપક્ષીય રીતે મજબૂત બન્યા છે એમ કહી શકાય. અને એટલે પાકિસ્તાનને આશા છે કે કોઈ એવું સ્થળ સૂચવીએ જ્યાં જઈને આપણે વાતચીત કરી શકીએ જેમાં ભારતને વાંધો ન હોય. પાકિસ્તાનને ખબર છે કે ચીનને થર્ડ વેન્યુ તરીકે ભારત ક્યારેય સ્વીકારશે નહીં. પણ આ વાત તો થઈ થર્ડ વેન્યુ પર જવાની. સૌથી અગત્યની વાત એ છે કે ભારતે સ્પષ્ટ કહ્યું છે કે વાતચીતની શરૂઆત ત્યારે થશે જ્યારે તમે એમ પ્રપોઝલ મૂકશો અમને કે અમારે વાતચીત પીઓકે મુદ્દે કરવી છે, તમે એમ પ્રપોઝલ મૂકશો કે અમારે વાતચીત આતંકીઓના મુદ્દે કરવી છે, ત્યારે વાતચીત શરૂ થવાની અને પછી એનું વેન્યુ નક્કી કરવાની વાત આવશે. પહેલા તો એ વાતચીતના એજન્ડા શું છે એ નક્કી કરવા પડશે. અને એ નક્કી જ્યાં સુધી પાકિસ્તાન નહીં કરે ને એ કરવાનું જ નથી. કેમ કે ભારતે આજે ફરી કહી દીધું, વિદેશ મંત્રાલયે આજે ફરીવાર કહી દીધું કે વાતચીત ત્યારે જ થશે જ્યારે એનો મુદ્દો પીઓકે હશે અને આતંકવાદ હશે. બિલકુલ. જયદેવજી, આપનો ટેક આમાં શું છે? પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ એવું કહી રહ્યા છે અમારે વાતચીત કરવી છે અને આ વાતચીત સાઉદી અરેબિયામાં થવી જોઈએ. એમણે એમ પણ કહ્યું કે અમારા એનએસએ અમારા તરફથી પહોંચશે, ભારતના એનએસએ ત્યાં આવે અને અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરે. શું થવું જોઈએ આ બાબતે? જી નમસ્કાર વિકાસજી, મુફદ્દલજી અને ગુજરાત ફર્સ્ટના આપણે સૌ દર્શકોને આજના દિવસે જ્યારે આજે 22 તારીખ અને પહેલગામ હુમલો જે થયો હતો એને 1 મહિના જેવો સમય અત્યારે થયો છે, તો એમાં ત્યારે જેમણે જીવ ગુમાવ્યો, જે બહેનો દીકરીઓના સિંદૂર ભૂસાણા, એમને પણ શ્રદ્ધાંજલિ અને એ પરિવાર સાથે આપણે આપણી સંવેદનાઓ વ્યક્ત કરતા શરૂ કરીએ જો વાતને, તો સ્પષ્ટ વલણ ભારતનું હંમેશા માટે પાકિસ્તાન સાથેની કોઈપણ ચર્ચા, કોઈપણ ડાયલોગનું એ જ રહ્યું છે કે આ એક દ્વિપક્ષીય મેટર છે. એ કાશ્મીર સંબંધી વાત હોય, કોઈપણ લડાઈઓની વાત હોય, એ બધી બાબતમાં ભારત દ્વિપક્ષીય રીતે જ સોલ્વ કરવા માગે છે. આ ભારતનું વલણ આઝાદીથી માંડીને આજ સુધી રહ્યું છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે કલ્પના તો કરો તમારી મૂર્ખાઈની, તમારી ઓડાસિટીની અને તમારી એ દીવા સ્વપ્નમાં રાચવાની, ખયાલી દુનિયામાં જીવવાની એ સ્થિતિની પાકિસ્તાન કે લપડાક અમે મારી છે, તમે ટેરરના એક્સપોર્ટર છો, તમારા એરબેઝને અમે ખતમ કર્યા છે,
તમારા ડીજીએમઓએ અમારા ડીજીએમઓને ફોન કર્યો હતો અને અમેરિકાને એ બધી વાતોને તો જવા દો, પણ આપના ડીજીએમઓ અમારા ડીજીએમઓના સંપર્કમાં આવે, આવી સ્થિતિ હોય, તમે દબાયેલી હાલતમાં હો, ભારતનો હાથ ઉપર હોય અને મંત્રણા ક્યાં કરવી એની ફરમાઈશો તમે મૂકો, તો આ એક શરમજનક અને ક્ષોભજનક અને હાસ્યાસ્પદ બાબત છે. લડાઈમાં કે બીજી કોઈ પણ જગ્યાએ ઇતિહાસ વિજેતાઓનો લખાતો હોય છે કે પછી જે ડોમિનેટિંગ પાર્ટી હોય તે નક્કી કરતી હોય. એટલે કદાચ પણ ક્યારેય પણ આ પ્રકારની વાત જે થવી જોઈએ, જે ભારતના સ્ટેન્ડથી વિરુદ્ધ છે, ભારત દ્વિપક્ષીય જ માંગે છે, પણ જો થવાનું હોય તો એ મંત્રણાની જગ્યા અને સમય એ આપ નક્કી નહીં કરો, એ ભારત નક્કી કરશે. આ બીજી વાત. ત્રીજી વાત, આમાં પાકિસ્તાનની ચાલ જોવો આપ વિકાસજી, મુફદ્દલજી, કે સાઉદી અરેબિયા શું કામે કહેવાતા ઇસ્લામિક વર્લ્ડનું જે મોટું એવું જેનું પ્રાધાન્ય છે, જેની વાત મનાય એવી સ્થિતિમાં સાઉદી અરેબિયા એક સમયે હતું. જ્યારે પહેલી અને બીજી ગલ્ફ વોર અમેરિકાએ છેડી, પહેલાં કુવૈતને બચાવવા માટે અને પછી સદ્દામ હુસેનને ખતમ કરવા માટે, તો એના મોટામાં મોટા બેઝિસ જે હતા એ સાઉદી અરેબિયામાં હતા. પણ અત્યારે સ્થિતિ બદલાણી છે. સાઉદી અરેબિયા પોતાની જાતને અલગ રીતે અલાઇન કરે છે. આવી રીતે ઇસ્લામિક વર્લ્ડનું રિપ્રેઝન્ટેશન કરવાનું કામ ઈરાને પોતે હાથે લીધું છે, કે જેમ તર્કીએ કરે છે. પણ તાજેતરની અમેરિકાની વધતી સાઉદી અરેબિયાની નજદીકી, પાકિસ્તાનનું ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સ સાઉદી અરેબિયા ઉપર, હમણાં ત્યાંથી ઘણું બધું માગી ભીખીને લઈને આવ્યા હતા, તો એ બધાના કારણે એ સાઉદી અરેબિયાને સજેસ્ટ કરી રહ્યા છે કે જ્યાં અમેરિકાનો ઇન્વોલ્વમેન્ટ પણ રહે, એટલે ભારતને કાઉન્ટર કરવાવાળું અમેરિકા આવે, અને અમેરિકા અને સાઉદી અરેબિયા એક હોવાના કારણે સાઉદી અરેબિયા, અમેરિકા અને પાકિસ્તાન 3 સામે ભારત 1, 3:1 એમ કરીને ક્યાંક ને ક્યાંક એ પોતાનો પક્ષ સબળો કરવાનો પણ પ્રયત્ન કરવાની આ મેલી મુરાદ છે ને. એટલા માટે પણ ભારત આ વાતને સ્વીકારે નહીં ક્યારેય પણ. એટલે જ મને લાગે છે કે આજે આપણા વિદેશ મંત્રાલય પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને ફરી એકવાર ચોપડાવી દીધું, સંભળાવી દીધું કે ભાઈ તમારી જોડે કોઈ મુદ્દે વાતચીત નહીં કરીએ, ફક્ત અને ફક્ત પીઓકે મુદ્દે જ વાતચીત કરીશું. જી હા, પ્રધાનમંત્રી, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે એમ કહ્યું કે અમે કાશ્મીર મુદ્દે વાતચીત કરવા માંગીએ છીએ, અમે પાણી મુદ્દે વાતચીત કરવા માંગીએ છીએ, અમે આતંકવાદ મુદ્દે વાતચીત કરવા માંગીએ છીએ. પરંતુ વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન સાથે માત્ર ને માત્ર પીઓકે મુદ્દે વાતચીત થશે. સિંધુ જળ સંધિ પણ હાલમાં સ્થગિત થશે. પહેલા તમે આતંકવાદીઓને સોંપી દો ભારતને, પછી આપણે ચર્ચા કરીશું. આતંકવાદ પર ભારતની ઝીરો ટોલરન્સની નીતિ છે. આતંકવાદ અને વાતચીત એક સાથે નહીં થાય, લોહી અને પાણી એક સાથે નહીં વહે, ત્રીજા પક્ષની કોઈ દખલગીરી નહીં ચલાવી લેવાય, આતંકવાદ ખતમ થશે ત્યારે જ વાતચીત કરીશું. ખૂબ જ મોટો આ સંકેત આજે ભારત તરફથી આપવામાં આવ્યો. મનમોહનજી, આપનો શું ટેક છે? પહેલા તો શાહબાઝ શરીફ એમ કહે છે અમે સાઉદી અરેબિયામાં વાતચીત કરવા તૈયાર છે, પરંતુ ભારતે કહી દીધું પહેલા આતંકવાદીઓનું જે લિસ્ટ અમે આપી રહ્યા છે, આતંકવાદી સોંપો, પછી તમારી જોડે કોઈ વાતચીત કરીશું. ને પણ પીઓકે મુદ્દે જ, કાશ્મીર કે પાણી બધું બાદમાં, પહેલા પીઓકે. सभी को जय भारत। जिस प्रकार मेरे पूर्व वक्ताओं ने कहा है, आई एग्री विद ऑल दोज थिंग्स। और ये मैं कहता हूँ बात तो क्या, अभी इस चर्चा को जो है और आगे बढ़ाना चाहिए। पहले तो जो है जो शर्तें जो हैं भारत ने दी हैं उसे, कि आतंकवादियों की जो लिस्ट हमने दी हुई है उन सब आतंकवादियों को हमारे हवाले करो। दूसरा जो है, वी विल टॉक एंड टॉक ओनली अबाउट द पीओके जो है, इट्स नॉट ए पार्ट ऑफ पाकिस्तान, इट इज़ पाक ऑक्यूपाइड पाकिस्तान। तो उसमें जो है हमारा ये हक बनता है कि हम उससे पाकिस्तान को, कश्मीर को जो है फिर से एक बनाने का प्रयास करें, और हम बना करके रहेंगे, मेरा ऐसा है। दूसरा जो है, सऊदी अरेबिया और अमेरिका को वो इसलिए साथ लेना चाहता है। मैं तो कहता हूँ कि आई डू नॉट नो हाउ IMF जो है उन्होंने उसको इस बार लोन भी दे दिया। एक वर्ल्ड ऑर्गेनाइजेशन जो है, दे शुड हैव टेकन केयर, दे शुड एटलीस्ट दे शुड हैव कंसल्टेड ऑल अदर नेशंस। उनको देखना चाहिए था कि किस प्रकार का कैसा कंट्री है, और ये धन, ये जो राशि हम दे रहे हैं
वो किस पर्पज़ के लिए यूज़ कर रहा है। वो तो ये जो भी उसको जो कुछ मिलता है पहले जो है वो किसी के वेलफेयर, पाकिस्तान की जनता के वेलफेयर के लिए नहीं करता है। वो तो पहले जासूस इकट्ठे करने के लिए, फिर दूसरे जो है इस प्रकार के काम आतंकवादियों को जो है पालने पोसने के लिए, आतंकवादी डेरे बनाने, वो तो एक देश ऐसा है जो दुनिया भर में आतंकवाद फैला रहा है। एंड नाउ एटलीस्ट दिस इज़ द टाइम दैट द फुल वर्ल्ड, पूरी दुनिया को जो है, विश्व को जो है इस समय हिंदुस्तान के साथ, भारत के साथ जुट जाना चाहिए और कम से कम एटलीस्ट फॉर द सेंचुरीज कुछ 20, 25, 50 साल तक जो है फिर टेरर कहीं भी ना हो, ऐसी जो है व्यवस्था जो है अगर करनी है तो इस समय भारत के साथ जुड़ना जो है अति आवश्यक है। और सब देशों को सबको सच्चाई जाननी चाहिए। और ये बंदा जो है, ये પાકિસ્તાન जो है, અને સાહેબ એટલા માટે આપણે ઓલ પાર્ટી ડેલિગેશન તૈયાર કર્યું છે ને બધા અલગ અલગ દેશોમાંથી પહોંચી પણ રહ્યા છે પાકિસ્તાનને, એ પાકિસ્તાનનો પર્દાફાશ પણ થઈ રહ્યો છે। પરંતુ જ્યારે વિદેશની વાત થતી હોય, આંતરરાષ્ટ્રીય માધ્યમની વાત થતી હોય, મુફદ્દલ આ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર આવ્યા કે કોઈ તો મને ક્રેડિટ આપી દો, કોઈ તો કહી દો કે ભાઈ આ તમારા કારણે આ બધું થયું। વિકાસ, જે ફોર્મર NSA છે જ્હોન વોલ્ટન, એને પણ આપણે આ જ સમાચારની સાથે યાદ કરીશું, કેમ કે એમણે ફરી એકવાર સીઝફાયર ઉપર બોલ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ, અને આ 7મી વખત બોલ્યા છે। એમણે કહ્યું કે મેં ટ્રેડનો ઉપયોગ કરીને યુદ્ધને રોકી દીધું, અને આ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત દરમિયાન એમણે આ દાવો કર્યો છે। એમણે કહ્યું ફરીવાર કે વડાપ્રધાન મોદી મારા સારા મિત્ર છે, પણ એ દરમિયાન એ પોતે એમાં જશ લેવાનું ચૂક્યા નહીં। આ બધાની વચ્ચે હું જે જ્હોન વોલ્ટન વાળી વાત કરતો હતો, એ જ્હોન વોલ્ટને આ જ સંદર્ભમાં એક વાત કરી છે। એમણે કહ્યું કે આ ડોનાલ્ડ ટ્રમ્પને છે ને આદત છે ક્રેડિટ લેવા માટે કૂદી પડવું, એનો જૂનો સ્વભાવ છે। એટલે એ રશિયા કે યુક્રેન વચ્ચેના યુદ્ધના સંદર્ભમાં પણ હોઈ શકે, ભારત પાકિસ્તાનના સંઘર્ષમાં પણ હોઈ શકે, પણ આ રીતે એમનો સ્પષ્ટ ઇશારો આ જ વાત ઉપર હતો, જે વારંવાર, કેમ કે 7મી વાર ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા છે સીઝ ફાયર મુદ્દાએ, અને ભારતે સ્પષ્ટ કરી દીધું છે। એટલે આજે મુફદ્દલ પહેલીવાર એવું થયું કે આપણે ઘણા લોકો એ સવાલ ઉઠાવી રહ્યા હતા, વિશ્લેષકો, પત્રકારો, સામાન્ય જનતા પણ, કેમ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબ આપવામાં નથી આવતો। આજે જવાબ મળી ગયો નામ સાથે। ટ્રમ્પે જે યુદ્ધ વિરામનો દાવો ઠોક્યો, આજે આપણા વિદેશ મંત્રાલય પ્રવક્તા જ્યારે પ્રેસ કરી રહ્યા હતા, રણદીપ જયસ્વાલજી, એમણે નામ સાથે કહ્યું કે ફરી એકવાર હું કહી દઉં છું કે ભારત પાકિસ્તાનની કોઈ પણ વાતચીત દ્વિપક્ષીય જ રહેશે। છેલ્લી બ્રીફિંગમાં પણ મેં આ જ કહ્યું હતું। આજે રણદીપ જયસ્વાલજીએ શું કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પના નામ સાથે, એ સાંભળ્યું। President Trump, see, I had made in the last briefing, I had made very clear, I had addressed this issue. Further to that, I have nothing to add, but at the same time, would like to let you know that you are aware of our position, that any India-Pakistan engagement has to be bilateral. તો ટ્રમ્પે જે દાવો કર્યો તેના પર આજે વિદેશ મંત્રાલય સ્પષ્ટપણે જવાબ આપી દીધો છે। કહ્યું કે હવે તો તમે સુધરી જાઓ ને આ અમારો દ્વિપક્ષીય મુદ્દો છે, એમાં કોઈ સ્થાન નથી। આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે પણ એક ચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા। ડચ ચેનલને ઇન્ટરવ્યુ આપ્યા દરમિયાન તેમણે કહ્યું કે આ મુદ્દો ભારત પાકિસ્તાનનો છે, પાકિસ્તાને સામેથી અમને ફોન કર્યો હતો, આમાં ત્રીજું વ્યક્તિ આમાં ક્યાંય હતું જ નહીં। એટલે કે જયદેવજી, આજે પહેલીવાર આપણે ટ્રમ્પના નામ સાથે કીધું છે। ઘણીવાર એ લોકો કહેતા હતા કે મેં સીઝ ફાયર કરાવ્યું, મેં વેપારની વચ્ચે લાવીને સીઝ ફાયર કરાવ્યું, પરંતુ આજે સ્પષ્ટ જવાબ કદાચ મળી ગયો છે અમેરિકાને। મળી જવો જોઈએ અને ટ્રમ્પે હવે અટકી જવું જોઈએ, કારણ કે આ રીતે સ્પષ્ટ રીતે આપણા જો ટ્રમ્પની પોતાની વાત કરે અને પોતાની જાતને આટલા મોટા માને, તો ટ્રમ્પે આટલામાં પણ શાનમાં સમજી જવું જોઈએ કે અમારું વિદેશ મંત્રાલય, એ વિદેશ મંત્રાલયના પણ જે સેક્રેટરી નહીં, એક પ્રવક્તા, એટલે એમ જો હી ઇઝ ક્વાઇટ અ સિનિયર ઓફિસર, પણ તેમ છતાં એ પ્રવક્તા એટલે સુપર સિનિયર કે અલ્ટિમેટ વિદેશ સેક્રેટરી આ બોલ્યા નથી। અમારા પ્રવક્તા કક્ષાના IAS અધિકારી પણ જો નામજોગ
આપનું નામ લઈને આવું કશું બન્યું નથી તેવું ખંડન કરતા હોય તો પછી હવે ટ્રમ્પે શાનમાં સમજવું જોઈએ કે આ પ્રવક્તાથી વધારે ઉપરનું લેવલ જો રેઝ કરીને ક્યારેય પણ ભારતે બોલવાનું થશે તો એ આવા ડિપ્લોમેટિક કે મીઠા શબ્દો તો નહીં જ હોય, થોડા આકરા શબ્દ હશે અને એનાથી ટ્રમ્પની ગરિમાને નુકસાન કદાચ ભલે ના થાય પણ ફાયદો તો નથી જ થવાનો, એ ટ્રમ્પે સમજી લેવું જોઈએ. અને ટ્રમ્પની ક્રેડિટ મેળવવાની જે ઝંખના છે એ માત્ર ભારત સાથેની નથી. આપણે લોકો ખૂબ આપણા આ કાર્યક્રમમાં ચર્ચા કરતા હોઈએ છીએ અને જ્યારે યુક્રેન રશિયા પણ ચાલતું હતું અને એ સમયની ચર્ચાઓ અને તાજેતરની પણ વાત, 2 કે 3 દિવસ પહેલાં ટ્રમ્પે પોતાના જ તે માઇક્રો બ્લોગિંગ જે સોશિયલ મીડિયા ટ્રુથ એમનું છે એમાં મૂક્યો ને પછી એ ટ્વીટમાં પણ એમણે એ જ વસ્તુને રીકોટ કરીને મૂકી છે કે 2.5 કલાક જેટલી વ્લાદિમીર પુતિન સાથે મારે વાત થઈ. લાંબુ એવી આખી વાત છે પણ હાર્દય હતો. 2.5 કલાક જેટલી વાત થઈ. હવે એ લોકો યુદ્ધ વિરામનું વિચારે છે. બહુ જ જલ્દી યુક્રેન અને રશિયા એ તરફ આગળ વધવાના છે. આવું તો કેટલી બધી વખત ચૂંટણી પહેલાં પણ અને ચૂંટણી પછી પહેલા 100 કલાકોમાં આવા પણ વિધાનો ટ્રમ્પ કરી ચૂક્યું છે. ટ્રમ્પ કરી ચૂક્યા છે કે હું આટલા સમયમાં બંધ કરાવી દઈશ. આવું જ ઇઝરાયલ હમાસ વચ્ચે બોલાવી ચૂક્યા છે. કશું થતું નથી. જયદેવજી, આ જે નિવેદન આવ્યું સિરિલ રામાફોસાની સામે આપી રહ્યા હતા, એવું કહેતા હતા પાછા કે પાકિસ્તાનના જે લીડર છે, ગ્રેટ લીડર છે, એવી પણ તેમણે વાતચીત કરી નાખી. છેલ્લા ઘણા સમયથી એ એક બાદ એક એવા નેતાઓ છે એનું અપમાન પણ કરે છે. સિરિલ રામાફોસાનું પણ ગઈકાલે અપમાન કર્યું. અગાઉ ઝેલેન્સ્કી હોય કે પછી મેક્રોન, આ બધાનું તે અપમાન કરી ચૂક્યા છે. આ રીતે હવે જ્યારે એક બાદ એક જે ડોનાલ્ડ ટ્રમ્પ એક આવા પગલા લઈ રહ્યા છે, શું તેમને જવાબ આપવાનો સમય આવી ગયો છે અથવા તો જવાબ આપવામાં આવશે, આપને લાગી રહ્યું છે? કદાચ આપણે જવાબ તો આપશું પણ આ વસ્તુઓ દુનિયા જોઈ રહી છે. અમેરિકીઓ પણ આ વસ્તુને જોઈ રહ્યા છે. પોલિટિકલી નબળા એવા શાહબાઝ શરીફ, આતંકવાદને એક્સપોર્ટ કરનાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ, આસિફ મુનીરને કઈ રીતે ફિલ્ડ માર્શલ બનાવાયા એ આખા ગઠજોડના કેન્દ્ર સ્થાને શાહબાઝ શરીફ, આવા શાહબાઝ શરીફને જો ગ્રેટ લીડર અમેરિકાના ટ્રમ્પ કહેતા હોય તો જેવી મજાકો ટ્રમ્પે તેમના પહેલાંના રાષ્ટ્રપતિ બાઇડન વિશે કરી હતી, એમના આઈક્યુ, એમની સમજ શક્તિ, એમની કોગ્નેટિવ શક્તિઓ વિશે, આવા જ પ્રશ્નાર્થ ચિહ્નો ટ્રમ્પના આઈક્યુ અને ટ્રમ્પની સમજણ શક્તિ ઉપર થાય. જો આને તમે ગ્રેટ લીડર કહેતા હો અને બીજા વૈશ્વિક લીડરોની હાંસી ઉડાવતા હો તો એ કદાચ હાંસી એમના ઉપર નથી, આ તમારા ઉપર જ, તમારી આઈક્યુ ઉપર જ એક પ્રશ્ન છે કે તમે કોને ગ્રેટ લીડર કહો છો. ઓકે જયદેવજી, અને આ બધાની વચ્ચે આજે જે નાલ એરબેઝ પર જઈને વડાપ્રધાન મોદીએ પહેલગામ હુમલાના 1 મહિના પછી જે હુંકાર કર્યો, એમની ભાષામાં ઘણા બધા શબ્દો એવા હતા જેમ કે એમણે કહ્યું કે હું આમ તો કુલ માઇન્ડનો છું પણ મારો અત્યારે જે લોહી છે એ ગરમ છે અને લોહીની અંદર સિંદૂર વહી રહ્યું છે. અને એમણે ઘણી બધી વાતો એવી કરી કે જે છેલ્લા 1 માસમાં ઓપરેશન સિંદૂર પછી પણ આપણને નહોતી સાંભળવા મળી. રાજસ્થાનની ભૂમિ પરથી એમણે આ જે બધી વાત કરી, સ્પષ્ટ સંદેશ આપી દીધો. અને જેમ મેં કહ્યું ને કે એક પણ દિવસ ખાલી નથી ગયો જ્યારે દુશ્મન દેશને આતંકની જે ફેક્ટરી છે એને કોઈ મેસેજ ન અપાયો હોય. આજે એ ક્રમમાં વડાપ્રધાન મોદી પોતે ઉમેરાયા. એમણે સ્પષ્ટ રીતે કહ્યું કે પાકિસ્તાન તરસ્યું રહી શકે છે જો એ આતંકવાદને નહીં રોકે. એમણે સ્પષ્ટપણે કહ્યું કે વાતચીત હવે POK પર થશે. એમણે સ્પષ્ટપણે કહ્યું કે પરમાણુ હુમલા કે પરમાણુ યુદ્ધવાળી વાર્તા અમારી પાસે ન કરતા. એમણે સ્પષ્ટપણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને સોંપી દે. આ બધી જ બાબતો જે એમણે આજે ખુલીને કરી છે એમના કેટલાક અંશો પહેલા આપણે સાંભળી લઈએ. मोदी का दिमाग ठंडा है, ठंडा रहता है, लेकिन मोदी का लहू गर्म होता है. और अब तो मोदी की नसों में लहू नहीं, गरम सिंदूर बह रहा है.
जो सिंदूर मिटाने निकले थे, जो सिंदूर मिटाने निकले थे, उन्हें मिट्टी में मिलाया है। जो हिंदुस्तान का लहू बहाते थे, जो हिंदुस्तान का लहू बहाते थे, आज कतरे कतरे का हिसाब चुकाया है। जो सोचते थे भारत चुप रहेगा, आज वो घरों में डूब डूब के पड़े हैं। जो अपने हथियारों पर घमंड करते थे, जो अपने हथियारों पर घमंड करते थे, आज वो मलबे के ढेर में दबे हुए हैं। जब मैं दिल्ली से यहां आया तो बीकानेर के नाल एयरपोर्ट पर उतरा। पाकिस्तान ने इस एयरबेस को भी निशाना बनाने की कोशिश की थी, लेकिन वो इस एयरबेस को रत्ती भर भी नुकसान नहीं पहुंचा पाया। और वहीं यहां से कुछ ही दूर सीमा पार पाकिस्तान का रहीम यार खान एयरबेस है। पता नहीं आगे कब खुलेगा। आईसीयू में पड़ा है। भारत की सेना के अचूक प्रहार ने इस एयरबेस को तहस नहस कर दिया है। એટલે પાકિસ્તાનના એરબેઝ આઈસીયુમાં છે, ખબર નથી કે ક્યારે એ ઓપરેશનલ થઈ શકશે। આ પ્રકારના શબ્દોમાં આકરા વાર કર્યા વડાપ્રધાન મોદીએ અને સાથે સાથે સ્પષ્ટ સંદેશ પણ આપી દીધો વિકાસ કે પાકિસ્તાન પાસે માત્ર એક જ રસ્તો છે, એ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરે અને વાતચીત કરવી છે તો પીઓકે મુદ્દે કરે। બિલકુલ, અને તેમણે જે 3 ફોર્મ્યુલા આપ્યા કે આતંકવાદ સામે લડવા માટે શું કરશે ભારત, હવે નવું ભારત શું કરશે। જો તમે હિમાકત કરી આતંકવાદ ફેલાવવાની ભારતમાં, દે વિલ બી ગેટ રિબેટિંગ એફલાય, એવો પ્રહાર એમને મળશે, કરારા જવાબ મળશે, એવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું। બીજું કહ્યું કે ન્યુક્લિયર બ્લેકમેલિંગ નહીં ચાલે। સાથે એમ પણ કહ્યું હતું જો કોઈ આતંકવાદી કૃત્યને અંજામ આપ્યું તો પછી આતંકવાદીઓ અને એને સપોર્ટ કરનાર સરકાર, એ બંનેને અમે એક જ ત્રાજવે તોલીશું, એ સરખા જવાબદાર રહેશે અને પછી એ રીતે જ અમે એક્ટ ઓફ વોર ગણવામાં આવશે। એટલે જ મનમોહનજી, આજે પ્રધાનમંત્રી મોદીએ જે આતંકવાદ સામે લડવા માટે જે 3 ફોર્મ્યુલા આપી છે, શું આનાથી પાકિસ્તાન બાદ આવશે ખરા? पाकिस्तान की तो आदत है कि मार खाना और ये कहना कि हम तो जीते हैं। अभी भी जो है सेल्फ प्रेस, व्हाट फॉर दैट फेलो शुड हैव गॉट फील्ड मार्शल पोजीशन। ये तो अभी भी मानते हैं, प्रचार करते हैं कि हम जीते हुए। अरे जीते हुए, देन व्हाई यू वांट टू टॉक टू अस? ओके, यू बी सेटिस्फाइड। लेकिन प्रधानमंत्री जी को मैं हमारी सेनाओं को सलूट करता हूँ, प्रधानमंत्री जी को अभिनंदन करता हूँ। दोनों ने मिल करके जो है ऐसा जो है उसको सबक सिखाया है कि 4 दिन के बाद ही घुटने पर आ गया और हाथ जोड़ करके विनती करके दे वांट के भाई अभी जो है वी शुड टॉक, वी शुड कम ऑन द टेबल। अरे कितनी बार तो हम टेबल पर गए हैं, लेकिन क्या है कि अभी तक पिछली बार एक बार जब है इसी प्रकार की चर्चा हो रही थी तो मैंने कहा था कि हमें टेबल पर नहीं जाना चाहिए, क्योंकि जो हमने जीता है, जो हमने अब तक जो है लड़ाई में, युद्ध में जीता, लाहौर तक चले गए बाकी तो, लेकिन क्या हुआ कि टेबल पर जा कर के हम तकरीबन जो है हारे हैं। जो हमने जीता हुआ है
उस पर जो है हमें फ़ख्र होने की बजाय, जैसे जो है 1971 में जो है हमने 93,000 प्रिजनर्स जो है दे हैव सरेंडर टू अस, लेकिन जब हम समझौते टेबल पर गए तो हमने उनको तो छोड़ दिया, लेकिन हमारे 54-56 जो हमारे जो POWs थे उनके बारे में हम चर्चा करना भूल गए। सिमिलरली आज बड़ी बड़ी बातें करते हैं कि 1971 इंदिरा जी ने ये कर दिया वो अरे भाई उस समय भी तो POK था। वाई वी शुड नॉट हैव टेकन एट दैट टाइम, वी शुड हैव बार्गेन्ड कि भाई POK खाली कर दो, हम आपके अरे आधा पाकिस्तान जो है हमारे चरणों में था उस समय। और वही भुट्टो जो है वो ये कहा करता था कि हम लड़ेंगे हिंदुस्तान के साथ जो है 100 साल तक भी लड़ेंगे, लेकिन हम उनको हरा करके मानेंगे। लेकिन उसको पता चला कि 10 दिन के 12-15 दिन के अंदर ही जो है इन्होंने घुटने टेक। अभी भी वो यही कर रहा है। अब कह रहा है कि हम जीत रहे हैं, हमने ये किया, हमने वो किया। अरे एक जगह जो है, एक एयरपोर्ट, एक शहर जिसकी उसने बात की, वहाँ हमारे प्रधानमंत्री स्वयं जा रहे हैं, देख रहे हैं, वहाँ बता रहे हैं देखो क्या यहाँ बिल्कुल ठीक। अरे हमारा तो इस बार बिल्कुल युद्ध में नुकसान तो होता है, लेकिन जैसे जो है ऐसा है कि कोई एरिया हमारा तबाह हो गया होगा, कुछ हमारे जो है नागरिक मार दिए गए होंगे या कुछ ऐसा कुछ नहीं हुआ है। और उनके जो है हमारे सैनिकों ने जो है उनके जो है 11 जो है एयरवेज, 9 जो है आतंकवादियों के अड्डे। अरे कितने जो है, जब उन दिनों में हम TV देखा करते, कितने जो है आतंकवादियों की अर्थियाँ उठा करके ले जाते थे और छाती पीट रहे थे कि ये हो गया फलान हो गया। अरे मैंने खुद जो है, मैं आपको बताता हूँ 14 तक तो मैंने गिने थे जब वो ले जा रहे थे, और फिर भी ये कहते हैं कि कुछ नहीं हुआ। और अभी कहते हैं कि हम हमारा आतंकवादियों से कोई मतलब नहीं है, उधर उनको पाल रहे हैं, अभी उनको करोड़ों रुपए फिर दे रहे हैं। वर्ल्ड शुड सी, विश्व को ये सब चीज़ें जो है ध्यान में रखनी બિલકુલ चाहिए। સાહેબ, એટલે આખી और जो દુનિયા જોઈ मोदी રહી जी છે ने કે आज શું कहा કરી રહ્યું है, છે પાકિસ્તાન, પરંતુ એને હવે સબક શીખવાનો છે। ભારતે નક્કી કરી નાખ્યું છે, કારણ કે એણે 22 એપ્રિલ પહેલગામની એ હિમાકત કરી હતી અને આપણા 26 જે નિર્દોષ પર્યટકો હતા એમનો જીવ લેવા પ્રધાનમંત્રી મોદી આજે એ પણ કહ્યું હતું કે ભલે 26 લોકો પર ગોળી વાગી હોય, પરંતુ 140 કરોડ ભારતીયો તેનાથી હતાહત થયા હતા। 140 કરોડ ભારતીયોની છાતીમાં એક ગોળી વાગી હતી, પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું, અને એનો અમે જવાબ આપ્યો છે। અને બીજી સૌથી મહત્વની બાબત, પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું હતું કે આ કોઈ પ્રતિશોધની બાબત નથી, આ ન્યાયની બાબત છે। પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે આ કોઈ બદલો અમે લીધો નથી, પરંતુ અમે ન્યાય કર્યો છે, અને જો આવું કર્યું તો પછી તમારું નામો નિશાન મટી જશે, એવું પણ કહેવામાં આવ્યું। પ્રધાનમંત્રી મોદીએ તો આ કડક સંદેશ આપ્યો હતો પાકિસ્તાનને, પરંતુ આપણા વિદેશ મંત્રાલય તરફથી પણ પાકિસ્તાનને મદદ કરનાર તુર્કીએ પણ જવાબ આપ્યો છે। જી હા, આજે તુર્કીને પણ સીધું સંભળાવી દેવામાં આવ્યું કે આમાં તમારે સમજવું પડશે કે તમે કોની સાઈડ છો, કઈ બાજુ તમે છો, એ તમારે સમજવું પડશે। વિદેશ મંત્રાલય પ્રવક્તા જી તુર્કીને આક્રમક સંદેશ મોકલવામાં આવ્યો છે। અત્યાર સુધી ભારત તરફથી ઓફિશિયલી કોઈ મેસેજ તુર્કીને નહોતો મળ્યો। હા, ભારતની જનતાએ મેસેજ આપી દીધો હતો તુર્કીને કે ભારત સાથે તમે જો દગો કરવાની કોશિશ કરો, એ ભારત કે જે તમારી આપદાના સમયે સૌથી પહેલા તમને મદદ કરવા પહોંચે, એની સાથે તમે પીઠમાં ખંજર ભોંકવાની કોશિશ કરો। તો જનતા શું કરે છે, આજે ઓફિશિયલી સરકાર તરફથી મેસેજ આપવામાં આવ્યો। ભારત સરકારે તુર્કીને આક્રમક ભાષામાં મેસેજ મોકલ્યો કે સંબંધો એકબીજાની ચિંતા પ્રત્યે સંવેદનશીલતાને આધારે કેવા રાખવા એ નક્કી થશે। એટલે બંને રાષ્ટ્રોના જે સંબંધો છે એમાં બંને રાષ્ટ્રોની ચિંતા પર કેટલી સંવેદનશીલતા કયો રાષ્ટ્ર દાખવે છે એના આધારિત છે। અને સાથે સાથે ભારતે સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાન સમર્થિત જે આતંકવાદ છે એને સમર્થન આપવાનું બંધ કરે તુર્કી, આતંકવાદની વિરુદ્ધ પગલા લેવા માટે તુર્કી આગળ આવે। એટલે આ એક સ્ટ્રોંગ મેસેજ આપી દેવાયો છે। જયદેવજી, ડેફિનેટલી, અને આ પ્રકારના મેસેજીસની જ જરૂર અને એ જ ભાષામાં તર્કીએ એ પ્રકારના દેશો સમજશે। જ્યારે ક્યારેય પણ આ પ્રકારનું સમર્થન તર્કીએ જો આપશે તો ભારત કે જે અત્યારે ગ્લોબલ પાવર સાથે ખભેથી ખભા મિલાવી રહ્યું છે, G20 રાષ્ટ્રો માત્ર નહીં
G20 રાષ્ટ્રો માત્ર નહીં, G7 રાષ્ટ્રોમાં પણ જ્યારે ભારતનું નામ બોલાતું હોય, ભારતની વાત મનાતી હોય, ભારત પાસે પરચેઝિંગ પાવર આટલો મજબૂત હોય, ભારત ડિપ્લોમસીમાં આટલા કદમ આગળ વધતું હોય, જ્યારે UAE, સાઉદી અરેબિયા અને કેટલાક ઇસ્લામિક કન્ટ્રીઝ પણ ભારતનો યા તો સપોર્ટ કરતા હોય, સારા સંબંધો ઈચ્છતા હોય, અથવા ટ્રેડમાં, વેપારમાં ખૂબ સરસ રીતે ગઠજોડથી ચાલતા હોય, એવા સમયે જો તર્કીએ આ પ્રકારનું કામ કરશે તો કદાચ ભવિષ્યમાં ભારતને તર્કીની જરૂર નથી પડવાની, પણ તર્કીને ભારતની જરૂર ચોક્કસ પડવાની છે. અને એટલા માટે તર્કીએ આ શાણમાં સમજી જવું જોઈએ અને એને મેસેજ ક્લિયર થઈ જવો જોઈએ કે આ પ્રકારનું કંઈ પણ એ વાત ચાલશે નહીં. અગાઉ આપણે એ વાત પણ કરતા હતા કે ભારતના કે ત્રણ મોટા સંદેશો આપણે આપ્યા છે, એની સાથોસાથ પાકિસ્તાનને છે, એની સાથોસાથ ભારત હવે જે રીતે તર્કી સાથે વાત કરે છે, આપણા પ્રવક્તાજીએ અમેરિકાને પણ વાત કરી, એ જ રીતે ચીન, અઝરબાઈજાનની તો આપણે ગણતરી નથી કરતા, પણ ચીન પણ તૈયાર રહે એક સાહેબ આજે ચીનને પણ સંદેશ આપ્યો છે. આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા ચીનને પણ જવાબ આપી ચૂક્યા છે કે હમણાં જ આપણે NSA તમારી સાથે વાતચીત કરી અને ભારત સાથે કેવી રીતે વર્તવું એ તમારે ધ્યાનમાં રાખવું પડશે. સ્પષ્ટ શબ્દોમાં આજે આપણા વિદેશ મંત્રાલય પ્રવક્તા પણ એ પણ કહી દીધું છે. પરંતુ આ ખંદુ ચીન છે એ ભારત વિરોધી એક બાદ એક ચાલતી ચાલી જ રહ્યું છે. ગઈકાલે આપણે જોયું હતું કે અફઘાનિસ્તાન સાથે એમણે કેવી રીતે કહ્યું કે તમે તાલિબાન પાકિસ્તાન સાથે એક ટેબલ પર બેસે એ માટે એક આખો પ્રોગ્રામ તેમણે બનાવ્યો અને પછી BRI અફઘાનિસ્તાન સુધી પહોંચે એક પ્રોજેક્ટ એમણે લોન્ચ કર્યો. એ ખબર છે કે ભારતને વેસ્ટર્ન બોર્ડર પર એંગેજ કરવા માટે આ બધા ગતકડા તે કરી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે જયદેવજી બીજા સમાચાર એ કે બાંગ્લાદેશ પણ હવે જાણે કે ચીનની જાળમાં ફસાઈ ગયું છે. બીજા વિશ્વ યુદ્ધનું જે એરબેઝ છે એને જીવંત કરવા માટે બાંગ્લાદેશ હવે તૈયાર થયું છે. બ્રિટિશ કાર્ડનો જે લાલમોનીહાટ એરબેઝ છે તેને બાંગ્લાદેશ એક્ટિવ કરશે એવા સમાચાર છે. લાલમોનીહાટ એરબેઝથી ભારતના ચિકન નેક્સ પર ચીનની ખરાબ નજર છે. ચીની ફંડિંગ અને પાકિસ્તાની ઠેકેદારોથી આ એરબેઝ શરૂ થવાનું છે. લાલમોનીહાટ એરબેઝ સિલીગુડી કોરિડોરથી 135 કિલોમીટર દૂર છે અને ભારતીય સરહદથી 20 કિલોમીટર દૂર છે. શેખ હસીના જ્યારે હતા ત્યારે ચીનના આ પ્રસ્તાવને એમણે નકારી કાઢ્યો હતો, પરંતુ હવે યુનુસના સમર્થનથી ચીનની ચાલાકી ફરી એકવાર શરૂ થઈ છે. તો જયદેવજી આ જે એરબેઝ છે આ લાલમોનીહાટ એરબેઝ જે સિલીગુડી કોરિડોરથી 135 કિલોમીટર દૂર છે, ખૂબ લાંબુ અંતર ન કહેવાય. જ્યારે ચીન અહીંયા પહોંચી રહ્યું છે તો એ બાબતે પણ ભારતે વિજિલન્ટ રહેવું પડશે. ડેફિનેટલી આપણે ખૂબ કોન્ફિડન્ટ છીએ, આપણે ખૂબ પોતાની જાતને મજબૂત માનીએ છીએ અને મજબૂત છીએ પણ ખરા. પણ આપે જેમ કીધું તેમ આ ચીન એક ખંદુ રાષ્ટ્ર છે. દુશ્મનને ક્યારેય કમજોર ન આંકવો જોઈએ અને આ ખંધાઈમાં આ પૈસા વેરીને, હું બહુ જવાબદારીપૂર્વક આ શબ્દ વાપરું છું, પૈસા વેરીને સમર્થકો અને ભારતના વિરોધીઓ મેળવવાની ચીનની ચાલને આપણે સમજી લઈને આ વાતને અંગીકાર કરીને કે આપણે એક મજબૂત ખંધા રાષ્ટ્ર સાથે લડી રહ્યા છીએ કે જે પોતાની આ પ્રકારની જાળ ફેલાવે છે એ કરવું જોઈએ. હવે યસ, વર્લ્ડ વોર II સમયનું એ એરફિલ્ડ હોઈ શકે. 71માં ભારતે પણ ઘણા આવા એરફિલ્ડ બનાવ્યા. એવું જ એક એરફિલ્ડ જે ભારતની સાઈડમાં છે, સિરીચુઆ એરફિલ્ડ, એ રામપુર હાટ ને વિસ્તારની બાજુમાં, એ હું મારા ખુદના અનુભવથી કહું તો રાતોરાત એ એરબેઝ બનાવવામાં પણ આવ્યું હતું 71ની લડાઈ માટે, અને જે જૂનું એરબેઝીસ હતા એને રિનોવેટ કરીને પણ ભારતે એક્ટિવેટ કર્યા હતા 71ની લડાઈ માટે. તો ભારત માટે આ કરવું જરા પણ અઘરું નથી અને એના માટે ભારતે ચીનની જે રીતે બાંગ્લાદેશે મદદ લેવી પડે એવી મદદ ભારતે લેવી પડવાની ક્યારેય નથી. અને એરબેઝ હોવા અલગ વાત છે, પ્લેનો હોવા અલગ વાત છે, એ ચલાવવા માટેની જાબાઝી હોવી, નિર્ણય ક્ષમતા હોવી, આર્મી, એરફોર્સ, નેવી એ ત્રણેયનું સંકલન હોવું અને ડિસાઇસિવ પાવર દ્વારા સ્ટ્રાઇક કરી શકવાની શક્તિ એ અલગ જ વાત છે. ચીની રમકડા જેવા પ્લેનોએ શું કર્યું છે પાકિસ્તાન માટે કે બીજા કોઈ માટે આપણે જાણીએ છીએ. એરબેઝ પાકિસ્તાન પાસે પણ છે. આવા જ એરબેઝ બીજા દેશોમાં કેટલીય જગ્યાએ હોય છે, પણ જેનામાં હિંમત હોય છે, જેનામાં મારક ક્ષમતા હોય છે, જેને ટ્રેનિંગમાં પરસેવો વહાવ્યો હોય છે, એ આવા કેટલાય એરબેઝો ભલે આપ બનાવો
પણ એ પોતે જઈને ઈચ્છિત વાર કરી શકતું હોય છે. અને એ નિર્ધાર અને એ શક્તિ આજે ભારત પાસે છે. તો યસ, ભારતે ડરવાની જરૂર ચોક્કસ નથી, પણ આ પ્રકારની વાતોથી પોતે ભારતે પોતાની જાતને અવેર રાખવું પડશે. અને જ્યારે આવા બાંગ્લાદેશને રાષ્ટ્ર સાથે બેસવાનું થાય ત્યારે એને પણ કહેવું પડશે કે મિસ્ટર યુનુસ ત્યાંના અત્યારે પોતાની જાતને ચીફ એડવાઇઝર કે જે કહે છે, તમે ક્યારેય પણ જ્યારે ભારત પાસે આવો, સાર્ક રાષ્ટ્રો આ તે બીજી બધી બાબતોમાં, ત્યારે ભારત જાણે છે કે તમે કોની સાથે અલાઇન્ડ છો અને આપનું બિહેવિયર એ નક્કી કરશે કે ભારતનું તમારી સામેનું વર્તન કેવું રહેશે. તો ભારતના આકરા પાણીવાળું રૂખ પણ જો બાંગ્લાદેશે કે બીજા કોઈ રાષ્ટ્રોએ જોવું હોય તો એ જોયા પહેલાં એકવાર વિચાર કરી લે કે ચીન સાથે પોતાની જાતને કેટલું અલાઇન કરવું છે. બિલકુલ. તો આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકના જે ઘટનાક્રમ છે એની ઉપર પણ એકવાર નજર એટલે કરીએ કે આપણે દરરોજ જ્યારે આ માધ્યમથી ભારત અને પાકિસ્તાન વચ્ચે શું સ્થિતિ છે અને છેલ્લા 24 કલાકમાં શું શું બન્યું છે. હવે આ જે ચીન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે જે બેઠક થઈ એ પછી સમાચાર એવા સામે આવે છે કે પાકિસ્તાન સાઉદી અરબના શરણમાં ગયું છે. એ વાત તો આપણે કરી લીધી, પણ બીજા પણ એક અગત્યના સમાચાર એ પણ આવી રહ્યા છે કે ઈરાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર એક દિવાલ બનાવી રહ્યું છે. એનું કારણ એ છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને તરફથી ત્યાં આતંકવાદ અથવા તો ત્યાં ઘૂસણખોરીની સમસ્યા વધી રહી છે. એટલે ઈરાનનું આ પગલું પણ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. જે ઘટનાક્રમ મિડલ ઇસ્ટમાં ચાલી રહ્યા છે, જે ઘટનાક્રમ સાઉથ એશિયામાં ચાલી રહ્યા છે એના અંતર્ગત બીજી જે વાત બાંગ્લાદેશની કરી, બાંગ્લાદેશ જે રીતે જે હરકતો કરી રહ્યું છે, બાંગ્લાદેશને એવું છે કે ક્યાંકથી લાડવો મળે તો લઈ લઈએ, પણ બાંગ્લાદેશ ભૂલી રહ્યું છે કે એને જન્મ આપનાર કોણ છે. એટલે બાંગ્લાદેશ પણ જો એવી કોઈ હરકત કરશે તો એને શું પરિણામ ભોગવવું પડશે એ આખા વિશ્વને ખબર છે. આ બધાની વચ્ચે ચીન સતત એ હરકતો કરી રહ્યું છે કે જેનાથી ભારતને હર્ટ કરી શકે. ભારત સતત, ચાહે અમેરિકા હોય, કેમ કે વિદેશ મંત્રાલયે અમેરિકાને પણ આજે સ્પષ્ટ કરી દીધું, વિદેશ મંત્રાલયે આજે તુર્કીને પણ સ્પષ્ટ મેસેજ મોકલી દીધો, વિદેશ મંત્રાલયે આખા વિશ્વને સ્પષ્ટ મેસેજ મોકલ્યો છે, વિદેશ મંત્રાલયે આની પહેલા WHO પણ કહી દીધું. એટલે ભારતનું વલણ એકદમ સાફ છે કે હવે આ જે ટકરાવ છે, આ જે સંઘર્ષ છે, આ જે કોન્ફ્લિક્ટ છે એની વચ્ચેનો જે વિરામ છે એ વિરામને યથાવત રાખવો હોય તો આ શબ્દો ખૂબ જ અગત્યના છે. આ યુદ્ધ વિરામને જો જારી રાખવું હોય તો વાતચીતનો રસ્તો તો જ ખુલી શકે છે જો પાકિસ્તાન આતંકવાદ બંધ કરે, જો પાકિસ્તાન પીઓકેના મુદ્દા પર વાતચીત કરવા આવે, જો પાકિસ્તાન કોઈ ત્રીજાના ખોળામાં ન બેસે, પાકિસ્તાન માત્ર ભારત સાથે આ બે મુદ્દા પર વાતચીત કરવા માંગતું હોય તો કરી શકે છે. અને એની સાથે સાથે બીજું શું થઈ રહ્યું છે, આખા વિશ્વમાં જ્યાં 3 થી 4 રાષ્ટ્રો એવા છે કે જ્યાં યુદ્ધની સ્થિતિ બનેલી છે, એવામાં ભારત સતત દરરોજ નવા જે હથિયારો છે એના પરીક્ષણ કરી રહ્યું છે. ભારતની સેના દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. ભારતની સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ અવારનવાર એ વાતને દોહરાવી રહ્યા છે કે અમે યાદ અપાવી દઈએ દુશ્મન દેશને કે ઓપરેશન સિંદૂર માત્ર સ્થગિત થયું છે અને આતંકના ખાત્મા સુધી એ ચાલુ રહેવાનું છે. એટલે કે આ 1 મહિનાનો જે સમય વીત્યો, હવે જે ચર્ચા વિકાસ જે કરવી છે, 1 મહિનાનો સમય વીત્યો, પહેલગામ હુમલાથી આ શરૂઆત થઈ, ભારતે યુદ્ધ છેડી દીધું આતંકવાદની વિરુદ્ધ, પણ હજુ એ 3 કે 4 જેની ઓળખ થઈ શકી છે, જેમાં 2 પાકિસ્તાની આતંકી છે, એનો પત્તો નથી લાગ્યો. એ પણ ભારતે એના ઉપર પણ સતત કોશિશ કરવાની છે, કેમ કે એમને હજુ અંજામ સુધી પહોંચાડવાના છે. એટલે મુફદ્દલ એક લિંક શોધવામાં આવી રહી છે કે આખરે આ જે આતંકવાદીઓ ભારતમાં આવ્યા હતા એમનું કનેક્શન ભારતમાં કોની સાથે હતું, કારણ કે ભારતમાં જે ભારત દેશના ગદ્દારો છે એમની મદદ વગર આ હુમલાને અંજામ આપવો અશક્ય હતો. ઓટોમેટિક રાઇફલ લઈને તે અહીંયા પહોંચે છે પહેલગામમાં અને પછી આખો વિસ્તાર તે બાનમાં લે છે. લોકોને પૂછીને કહે છે કે તમારો ધર્મ કયો છે. આટલો બધો જે ઘટનાક્રમ ઘટી જાય છે અને એ લોકોને ઇન્ટેલ મળ્યા હતા કે આ વિસ્તારમાં એ સમય દરમિયાન સુરક્ષા એજન્સીઓ નથી. આ બધી માહિતી એમને કોણે પહોંચાડી, કયા એવા ગદ્દારો છે, એ જાસૂસો હોય કે પછી
પછી આઈએસઆઈના એજન્ટો કે પછી જે પણ એવા લોકો છે એ લોકોની આખી જાળને તોડવાનો એક પ્રયત્ન પણ થઈ રહ્યું છે. આજના દિવસમાં પણ 2 એવા આઈએસઆઈના એજન્ટ ઝડપાયા છે, કે યુપીથી અને એક દિલ્હીથી. અને આ દિલ્હીમાં જે આઈએસઆઈ એજન્ટ ઝડપાયો છે એનું તો આખું સ્લીપર સેલનું નેટવર્ક છે, એને પણ ડીકોડ કરવામાં એનઆઈએ ને સફળતા મળી વિકાસ, છે. આજે પણ આતંકીઓ જે છે એ જમ્મુ કાશ્મીરના એ વિસ્તારો કે જ્યાં સઘન જંગલ વિસ્તાર છે ત્યાં એમના જે હાઇડઆઉટ છે ત્યાં છુપાયેલા છે. લોકલ સપોર્ટ એમને કદાચ મળી રહ્યો છે એટલે એ ત્યાં સસ્ટેન કરી રહ્યા છે, પણ ભારતની સેના એમને મૂકવાની નથી. સમય જેટલો નીકળી રહ્યો છે એ એમનું બાકી બચેલું જીવન માત્ર છે, કેમ કે આજે પણ 4 આતંકીને ભારતીય સુરક્ષા બળોએ ઘેરી લીધા છે અને એ ઓપરેશનમાંથી પણ આપણને સમાચાર મળી શકે છે કે ગમે ત્યારે એ આતંકીઓને ઠાર કર્યા હોઈ શકે છે. પણ હજુ એક વાત પાકિસ્તાન ભૂલી રહ્યું છે અને એ વાત છે કે ભારત હવે આતંકવાદને એક્ટ ઓફ વોર તરીકે કન્સિડર કરે છે અને એ હરકત જો કોઈ જગ્યા પર થઈ ગઈ ભારતમાં તો પછી આ યુદ્ધ વિરામને એની એ જ સ્થિતિમાં કોઈ ટકાવી નહીં રાખી શકે, કેમ કે ભારતે આ જે યુદ્ધ વિરામ કર્યું છે એ એટલા માટે કર્યું છે કે પાકિસ્તાનને એક તક મળે કે એ આતંકીઓને સોંપી દે ભારતને અને એ રસ્તા પર પરત ફરે જે રસ્તો મૂળ શાંતિનો છે, વૈશ્વિક શાંતિનો છે. પણ આમાં મુફદ્દલ પાકિસ્તાન બીજી એક ચાલ પણ ચાલી રહ્યું છે. હમણાં જે ગઈકાલે લોકોએ જે બલુચિસ્તાનમાં એટેક કરાવ્યો હતો ત્યાંની સેનાએ આપણે સમાચાર ચલાવ્યા હતા કે એ લોકોથી પ્રોપેગેન્ડા એ ફેલાવવામાં આવી રહ્યો છે. ત્યાંના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ એમણે વધુ એકવાર આ પ્રોપેગેન્ડા શરૂ કર્યો અને એ દાવા સાથે કહી રહ્યા છે કે અમારી પાસે પુરાવા છે. આજે ખ્વાજા આસિફે એમ કહી દીધું કે આ BLA આર્મી અને તહેરીકે તાલિબાન પાકિસ્તાન એ ભારતની પ્રોક્સી સેના છે, એવો દાવો એમણે ઠોક્યો છે. જો કે ગઈકાલે પણ આપણા રણદીપ જયસ્વાલે એને દાવાને નકાર્યા હતા, પરંતુ આ રીતની એક ચાલ પણ એક બાજુ મંત્રણાની વાતો કરે છે અને એક બાજુ આવા ખોટા ખોખલા દાવા પણ આ લોકો કરતા રહે છે. એનો જવાબ પણ આપવામાં આવશે. એટલે કોઈક એવી ચાલ તો એ લોકોના મનમાં ચાલી જ રહી છે. ભલે એ લોકો કહેતા હોય કે અમે હથિયાર હેઠા મૂક્યા છે, અમે હવે કશું એવી હિમાકત નહીં કરીએ, કોઈ ચેષ્ટા નહીં કરીએ, પરંતુ આ પાકિસ્તાન છે જેનો મૂળ મંત્ર એ જ છે, એક જ ધર્મ છે, આતંકવાદ અને કોઈને કોઈ રીતે ભારતને નુકસાન પહોંચાડવું. બલુચિસ્તાન લિબરેશન આર્મી કે બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ દાવો કરી રહ્યું છે કે 80% વિસ્તાર હવે એમના કબજામાં છે, જેને એ બલુચિસ્તાન તરીકે ઘોષિત કરી રહ્યા છે. પાકિસ્તાન જ્યારે દાવા કરે છે ત્યારે ભૂલી જાય છે કે આ જે બલોચ લોકો છે એમના રૂટ સદીઓથી ત્યાં છે. એ કોઈ ભારતથી મોકલેલા લોકો નથી, એ ત્યાંના મૂળભૂત નિવાસી છે અને એના રૂટ સદીઓ પહેલાથી ત્યાં છે. એ વિસ્તારમાં એ જે આખો જે વિસ્તાર છે ત્યાં પાકિસ્તાનની જે હિંસા, પાકિસ્તાની સેનાએ જે શોષણ ત્યાંના લોકોનું કર્યું છે, ત્યાંના સ્થાનિકો સાથે જે ભેદભાવ કર્યો છે, એટલે જ આજે વિકાસ બલુચિસ્તાનની અંદર જે સિંધ પ્રાંત છે ત્યાં, જે ખૈબર પખ્તુનખ્વા છે ત્યાં સૌથી વધારે ભૂખ મરાની સ્થિતિ છે. પાકિસ્તાન આ બધું ભૂલી જાય છે જ્યારે એને આવા આરોપ કરવા હોય છે, પણ એનાથી કોઈ ફરક નથી પડવાનો. રદ્દી ભાર તસુ ભાર ફરક પડવાનો નથી, કેમ કે પાકિસ્તાન એ આ પ્રકારના બધા એના જે કહેવાય ને કે કવચ બનાવીને બચવાની કોશિશ કરે છે. મનમોહનજીનો એમાં ટેક લઈ લે. મનમોહનજી, આ આપણું જે કોપી આ લોકોએ કરી કે ભાઈ ઓલ પાર્ટી ડેલિગેશન, એવું ડેલિગેશન આ લોકોએ પણ તૈયાર કર્યું છે અને જવાબદારી બિલાવલ ભુટ્ટોને સોંપવામાં આવ્યું છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે અમારો જે એજન્ડા છે અમે એવું કહી રહ્યા છીએ કે 2 ન્યુક્લિયર પરમાણુ હથિયાર ધરાવનાર રાષ્ટ્રો છે, એમની વચ્ચે યુદ્ધ ન થાય એનો અમારો પ્રયત્ન છે. એટલે ફરી એકવાર એ લોકો ધમકી તો આપી. અને બીજી બાબત, ખ્વાજા આસિફ અને બિલાવલ ભુટ્ટો બે એવો નેરેટિવ સેટ કરી રહ્યા છે કે પાકિસ્તાનમાં જે હુમલો થઈ રહ્યો છે એ ભારત કરાવી રહ્યો છે. આ મુદ્દા એ લોકો આંતરરાષ્ટ્રીય માધ્યમ પર મૂકવાના છે. साहब हमारे माननीय प्रधानमंत्री जी ने बड़ा क्लियर कर दिया है कि न्यूक्लियर वेपन हमें डराते मत रहो ऑल द टाइम. अभी तक जब भी कभी वो लड़ाई शुरू होती, युद्ध होता था, तो न्यूक्लियर वेपन, न्यूक्लियर वार हो जाएगी, न्यूक्लियर. अरे व्हाट द हेल, अगर तुम करना चाहोगे तो वाजपेयी जी ने भी कहा था, कहने लगे कि अगर उसने जो है अगर बम गिरा दिया ये, तो उसने वाजपेयी जी ने कहा था दूसरे दिन पाकिस्तान का नामो निशान इस धरती से मिट जाएगा. और अभी भी ये मोदी सरकार है, ये न्यूक्लियर वार से भी नहीं डरती है. और दूसरा जो है
वो कहते हैं कि हम करवा रहे हैं। अरे हम करवा रहे हैं तो तुम वाई यू आर सपोर्टिंग दिस आतंकवादी, तुम उनको क्यों पाल पोस रहे हो? दुनिया को सबको पता है, एटलीस्ट एवरीथिंग इज़ नोन कि वो जो हैं दे आर विद यू नहीं, वो तुम्हारे में से ही हैं। ओनली देयर इज़ अ डिफरेंस ऑफ नेम कि आप अपने आप को फौज बताते हो और उनको आतंकवादी और कहते हो कि हम भी उनसे। अरे कहाँ दुखी हैं आप तो उनको पाल रहे हैं। जिस तरीके से अभी जो 4 दिन में देखा गया है कि यू आर पार्ट एंड पार्सल ऑफ दोज पीपल, और कभी भी जो है, और ये दिस इज़ द राइट टाइम, ये जो एक अच्छा मौका है कि हमें वहाँ तो ठीक है पाकिस्तान का तो ये कर्तव्य है और वो हमेशा करता रहा है, लेकिन अभी जो है हमें भारतवर्ष में भी देखना पड़ेगा। हालांकि सभी पार्टियाँ, सभी जो है नागरिक पूरे हिंदुस्तानी सरकार के साथ हैं, सेना के साथ हैं, एवरीबडी, हर बंदा जो है, हर नागरिक ये फील कर रहा है ये जो 22 तारीख को हुआ था उसका बदला अभी पूरा नहीं हुआ है। और उसका बदला पूरा क्या है, हम तो ये सोचते हैं कि हम अपने लिए ही नहीं, हम तो पूरे विश्व के लिए कर रहे हैं। ये आतंकवाद जो है तभी मिटे। और हमारे जब अब थोड़ा सा जब शुरू हुआ है देखने को तो पता चल रहा है कि कितने जासूस पाकिस्तान ने यहाँ हिंदुस्तान में पाल रहे थे, उनको कितना जो है उनको सहूलतें देते थे, कितने उनके ऊपर वो खर्चा करते थे। और अभी भी जो उनका स्टाफ है स्टिल दे आर एंगेज इन सच एक्टिविटीज़। और रोज़ जो है हम एक आधे को जो है यहाँ से निकालते हैं विषय के भाई विद इन 24 आवर्स यू लीव इंडिया। तो ये अगर ये बिल्कुल छानबीन हो जाएगी, अगर भारतवर्ष जो है पूर्ण रूप से अभी तक तकरीबन जो है अपोजिशन पार्टियां जो हैं, एक्सेप्ट मैं सोचता हूँ कि कांग्रेस के सिवाय और राहुल गांधी के सिवाय, आई टेल बाय नेम दैट एवरीबडी दे आर प्राउड ऑफ आवर नेशन, दे आर इवन इंटरनली वैसे कहते ना हो, लेकिन दे ऑल नो इट कि मोदी इज़ डूइंग द बेस्ट जॉब। मोदी जो कहता है वो करता है। और ये अभी जब आज ही उन्होंने सुगंध फिर से खाई है तो वो करके दिखाएगा, देयर इज अ मैटर ऑफ टाइम। वो सोचा है वो એટલે સાહેબ એ જ સમજવું છે કે શું કંઈક હજુ પણ મોટું થવા જઈ રહ્યું છે એમાં જયદેવજી એમની ક્લોઝિંગ કમેન્ટ ફક્ત લઈ લે જયદેવજી કે ક્લોઝિંગ કમેન્ટ તરફ જઈએ પહેલા મારે એક વાત ઉમેરવી છે કે લશ્કરે તૈયબા, જૈશે મોહમ્મદ અને એ સિવાય બીજા ઘણા નાના મોટા હિઝબુલ મુજાહિદ્દીન હોય કે હરકતુલ મુજાહિદ્દીન હોય કે આ બધા જે સંગઠન પાકિસ્તાનની અંદર ચાલી રહ્યા છે, પાકિસ્તાનની જે સંરચના છે અત્યારની, જેમાં ગમે ત્યારે સેના પણ તખ્તો પલટ કરીને સત્તા પર આવી શકે છે, એ સંરચનામાં એક મહત્વનો પાયો, એક નહીં ઘણા બધા મહત્વના પાયા આ અલગ અલગ આતંકી સંગઠન છે, એટલે એને સોંપવાનું તો કરવાનું જ નથી। ભારત તો ફરજ નિભાવી રહ્યું છે કે તમને અમે કહ્યું હતું, મોકો આપીએ છીએ, પણ પાકિસ્તાને કરવાનું જ નથી। તો આ જૈશે મોહમ્મદ અને આ લશ્કરે તૈયબાનો નાશ કરવા માટે ફરીથી ભારતે, જયદેવી મારો સવાલ એ છે કે યાચના નહીં અબ રણ હોગા? હા, યાચના નહીં અબ રણ હોગા। અને એ પ્રકારનું રણ કે જે સતત ને સતત ચાલુ રહેશે, પરિણામ નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે, આતંકવાદ તરફ ટાર્ગેટેડ રહેશે, જે પ્રધાનમંત્રીજીએ 3 પ્રણ લીધા છે એ તરફ ચાલુ રહેશે। અને ફરી પાછું કદાચ આપણે ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ એટલે લગભગ આજે આ 1 મહિનો પહેલગામ અટેક પછીનો એ સમયે આપણે વી વિલ કોંગ્રેચ્યુલેટ આપણે સૌને પણ, મીડિયા ચેનલ્સને પણ, ગુજરાતી મીડિયાને પણ અને દરેક ભારતીય નાગરિકને પણ કે આ 1 મહિના પહેલાં તમે પ્રયત્ન કર્યો તો અમારા ઉપર હુમલો કરવાનો, ધાર્મિક એખલાસ ઉપર અટેક કરવાનો, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા એક સાથે ઊભા રહીને પ્રત્યુત્તર આપ્યો છે, જવાબ આપ્યો છે। અને આ રણ થશે ત્યારે તમે ઇક્કા દુક્કા લોકો, એક તરફ આર્મી એક તરફ કોઈ બીજું, એવા ડિસજોઇન્ટેડ એફર્ટ નહીં, 150 કરોડ ભારતીયો કે જેનો બધાનો પહેલો ધર્મ ભારતીયતા છે એનો સામનો કરતા હશો, એવો રણ થશે। બિલકુલ બિલકુલ, આભાર જયદેવજી, આભાર મનમોહનજી, આપે સમય ફાળવ્યો, મારી સાથે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। પરંતુ આ
ખંધુ ચીન અને ખંધુ પાકિસ્તાન છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણે એક લાલ રેખા તો મુફદ્દલ દોરી નાખી કે આ પાર તમે આવ્યા તો તમારી કેવી હાલત થવાની છે, પરંતુ આ લોકો એ જ ફિરાકમાં છે કે ફરી એકવાર કેવી રીતે ઊભા થઈએ, કારણ કે આપણે એમને 47માં ધૂળ ચટાડી હતી, 65માં ચટાડી, 71માં ચટાડી, 99માં ચટાડી, 25માં પણ ચટાડી, પરંતુ આ લોકો ફરી એકવાર આવવાના છે નક્કી છે. પરંતુ હવે જો આવશે તો નામો નિશાન મટી જશે તો નક્કી જ છે. બિલકુલ, દુનિયાનું સૌથી લાંબુ આતંક વિરુદ્ધનું યુદ્ધ ભારતે છેડી દીધું છે. અને કેમ કે ઘણા બધા રાષ્ટ્રો દુનિયાના આતંકવાદથી પીડિત છે. પાકિસ્તાન એની ફેક્ટરી છે, પાકિસ્તાન એનું પ્રોડક્શન હાઉસ છે. એટલે જ્યાં સુધી એક વ્રજાઘાત નહીં થાય, એક વ્રજ પ્રહાર નહીં થાય, ત્યાં સુધી પાકિસ્તાન નહીં બદલાય, ત્યાં સુધી આ જે સાઉથ એશિયા છે એની સ્થિતિ પણ નહીં બદલાય. અને એટલા માટે ભારતની આ લડાઈ જારી રહેશે, ભારતનું આ યુદ્ધ પણ જારી રહેશે. બિલકુલ, સિંદૂર મિટાવ્યું, માટીમાં મળી ગયા. અને આ ઓપરેશન સિંદૂર જ્યારે પણ એનું નામ લેવામાં આવશે, આતંકવાદ વિરુદ્ધની જ્યારે પણ લડાઈ થશે, ત્યારે ચોક્કસથી તેને યાદ કરાશે. અને આજે એક મહિનો થયો છે પહેલગામના હુમલાને. આશા રાખીએ કે એ જે પિશાચીઓ છે, એ 4 આતંકવાદીઓ એ પણ વહેલી તકે ઝડપાઈ જાય અને પછી એ લોકોને 72 નૂર શોધે પહોંચાડી દેવામાં આવે, એ પણ એટલું જ જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.